એને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો। મિત્રો, હાલમાં ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। દલિત સમાજના રાજુ સોલંકી, જેમને ગણેશ ગોંડલ વિરુદ્ધ ફરિયાદ કરી હતી, તેમની ગુસ્સી કોર્ટના ગુનાના કારણે શનિવારે ધરપકડ કરવામાં આવી હતી। હવે તેમના વકીલે તેમના રિમાન્ડ બાબતે ખુલાસા કર્યા છે અને સાથે સાથે તેમના વકીલે એવું પણ કહ્યું છે કે 2019માં આ બધા ગુના થયા હતા, ત્યારે કેમ પોલીસ જાગૃત ન થઈ। આ ગણેશ ગોંડલનો કેસ થયો, જયરાજસિંહ જાડેજા દ્વારા આ કેસને ફરીથી ઓપન કરવામાં આદેશ આપવામાં આવ્યો। ત્યારબાદ જૂનાગઢ પોલીસે 5 વર્ષ બાદ આ કેસને પાછો ખોલ્યો અને અત્યારે હાલ રાજુ સોલંકી અને સંજય સોલંકી સહિત 4-5 આરોપીને ધરપકડ કરવામાં આવી। તેઓ ગુનેગાર તો છે જ, પણ લોકોને અત્યારે કેમ ધરપકડ કરવામાં આવી, પહેલાં જ કેમ ધરપકડ કરવામાં ન આવી? કારણ કે ગણેશ ગોંડલ વિરુદ્ધ તેમને ફરિયાદ કરી હતી। જયરાજસિંહ જાડેજા ત્યાંના પૂર્વ ધારાસભ્ય છે, તેમની રચેલી આ યોજના છે। કારણ કે રાજુ સોલંકી અંદર જેલમાં જાય તો જેના કારણે ગણેશ ગોંડલને જેલમાંથી બહાર આવવું સહેલું થઈ જાય, જેથી કરીને આ યોજના જયરાજસિંહ જાડેજાએ પોતાના દીકરા ગણેશ ગોંડલને જેલમાંથી બહાર લાવવા માટે આ ષડયંત્ર રચ્યું હોય તેવું લાગી રહ્યું છે, તેવું તેમના વકીલ જણાવી રહ્યા છે। અને જ્યારે રાજુ સોલંકીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા ત્યારે સમક્ષ મીડિયાથી તેમને દૂર રાખવામાં આવ્યા હતા, કારણ કે તેમનો એક વિડીયો વાયરલ થયો હતો। જ્યારે તેમણે પોલીસે ધરપકડ કરી ત્યારે મીડિયા સામે તેઓ જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલની વાત કરી હતી, તેથી ફરીથી તે કોઈ વાત કહે ના, તેના માટે મીડિયા સામે તેમને લાવવામાં ન આવ્યા હતા, ડાયરેક્ટ તેમને કોર્ટ લઈ જવામાં આવ્યા હતા। વકીલે એમ પણ કહ્યું કે હજુ આ કેસ માટે અમે હાઈકોર્ટ સુધી જઈશું। નામદાર કોર્ટે અમને રિમાન્ડ માટે મંજૂર કર્યા છે, પણ જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલ વિરુદ્ધ લડવા માટે અમે હાઈકોર્ટ સુધી જઈશું। જે સાચું હશે તેમને ન્યાય મળશે જ। હવે આ કેસમાં રાજુ સોલંકી ગુસ્સી કોર્ટના ગુનામાં હાલ જેલ હવાલે છે। પોલીસે પણ ખુલાસા કર્યા હતા, તેમના અપહરણના કેસ, ધમકાવના કેસ વગેરેના કેસ તેમની પર થયેલા છે। આ કેસમાં શું થશે, તમને શું લાગે છે, નીચે કોમેન્ટમાં જણાવો। તમને વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક કરજો, વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય શ્રી કૃષ્ણ।